ધર્મ શિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। ધર્મ ઉપયોગી વાતમાં આજે આપણે બહુ સરસ મજાની વાત કરવાના છીએ। કુળદેવીમાં તમારા ઘરમાં જાગૃત અવસ્થામાં હોય તો તમને મળે છે આ સંકેતો। તમારા ઘરમાં કુળદેવીની કૃપા છે તો તમને મળે છે આ સંકેતો। ચલો આજે આપણે સરસ મજાની આપણે કુળદેવી કેવી રીતે આપણી રક્ષા કરે છે, કેવી રીતે આપણને સંકેતો આપે છે અને આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણા ઘરમાં આપણા કુળદેવી છે તેની કૃપા આપણા પર છે। ખરેખર આજનો આ વિડીયો જોયા પછી અત્યાર સુધી તમે કુળદેવીની સાચી રીતે પૂજાપાઠ નહીં કરતા હોય તો પણ તમને જાણવા મળશે। કુળદેવી કોઈ પણ વિયક્તિના ન હોય તો કેવી રીતે પૂજાપાઠ કરવી, કેવી રીતે આપણા કુળદેવીને આપણે જાગૃત કરવા, આપણા રિસાયેલા કુળદેવીને કેવી રીતે મનાવવાના છે, એ દરેક વાત આજે હું તમને આ વિડીયોમાં જણાવવાની છું। કદાચ વિડીયો થોડો લાંબો થઈ જશે તો પણ તમારે આ વિડીયોને સાંભળવાનો છે। ભૂલેલાને માર્ગ મળશે। અજાણા ચાર રસ્તા હોય એ ચાર રસ્તા પરથી તમે કદાચ રાઈટ વે પર જવાના હોય અને રોંગ વે પર ગયા હોય તો એવાને પણ ભૂલેલાને રસ્તો બતાવશે કુળદેવીમાં। તો સૌથી પહેલાં કુળદેવી શું છે? આપણા ઋષિ મુનિઓએ જ્યારે આપણા બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે આપણા ઋષિ મુનિઓએ આપણા કે બહુ જ ત્રિકાળ જ્ઞાની હતા ઋષિ મુનિઓ, કે ભવિષ્યમાં કળિયુગના સમયે જે માનવ છે એની બુદ્ધિથી વધારે પડતું વિચારવા લાગશે, પરંતુ ધર્મનો ભય નહીં રહે। હવે ધર્મનો ભય ન રહે એટલા માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે બધા સપ્ત ઋષિઓના સંતાનો છીએ। સપ્ત ઋષિએ નવદુર્ગાની આરાધના કરી અને નવદુર્ગાના સ્વરૂપોને કુળદેવી તરીકે દરેક કુળની રક્ષા કરવાની આજીજી કરી। ત્યાર પછી માતાજીએ દરેક કુળમાં સપ્ત ઋષિઓના જેટલા પણ વંશજ છે બધાના જ કુળની અંદર નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપો પૂજાય। કુળદેવીના મંદિરો, દરેક કુળના કુળદેવી, દરેક ગામના ગામદેવી, દરેક ગામના ગામદેવતા, એવી રીતે ઋષિમુનિઓએ રચના કરી કે વ્યક્તિ જો કુળદેવી હશે ઘરમાં તો વ્યક્તિ ધર્મ છે તો ધર્મથી બંધાયેલો રહેશે। સવાર સાંજ કુળદેવીની દીવાધૂપ કરશે, જેના કારણે એના અંતરાત્મામાં કળિયુગની અસર ઓછી રહેશે। ધર્મથી વ્યક્તિ બંધાયેલો રહેશે, એ વ્યક્તિનું કોઈ ખરાબ નહીં કરી શકે। કળિયુગની અંતર તંત્ર મંત્ર વિદ્યા બહુ ચાલશે। જેવી રીતે દાનવ હતા, સતયુગ હતો ત્યારે પણ આવું બધું હતું। ત્યારે દેવ અને દાનવ, તો એ દાનવની સહાયતા કોણ કરતું હતું? દાનવની સહાયતા શુક્રાચાર્ય કરતા, અને આપણા જે દેવતા ઉપર જ્યારે દાનવો યુદ્ધ કરતા, તંત્ર મંત્ર સાધનાઓ કરતા, ત્યારે રક્ષા કોણ કરતું હતું? કા બ્રહ્માજી, કા શિવજી, વિષ્ણુ ભગવાન, અથવા તો આપણી દેવી શક્તિ એટલે કે માતાજીના નવદુર્ગાના સ્વરૂપો। ઘણા બધા રાક્ષસો અસુરોનો નાશ કર્યો છે। તો હવે પૃથ્વી ઉપર માતાજી છે એ કુળદેવી સ્વરૂપે બિરાજમાન છે। દરેક કુળની રક્ષા કરે છે અને દરેક કુળને આગળ વધારે છે। તો માતાજીનું એક કર્તવ્ય છે, ખુદ બ્રહ્માજી, ખુદ શિવજી, આ ત્રિદેવ છે, ત્રિદેવે જે નારી શક્તિ છે એને આ તમામ કુળની રક્ષા કરવાની સૂચના આપી છે અને નવદુર્ગા એ કામ કરે છે। તો આપણા જે કુળદેવી હોય છે તે આપણી રક્ષા કરવા માટે બંધાયેલા છે, પરંતુ એના માટે આપણે શું કરવાનું છે? આપણા કુળદેવી આપણી રક્ષા ત્યારે જ કરશે જ્યારે એના નીતિ નિયમો આપણે ફોલો કરીશું। આપણા સનાતન ધર્મની સંસ્કૃતિની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે જે કુળમાં એના કુળદેવીને નૈવેદ્ય થાય છે, નવરાત્રિ દરમિયાન સવાર સાંજ કુળદેવીનો દીવો થાય છે, સવાર સાંજ કુળદેવીની ઘરે માળા થાય છે, એ કુળની કુળદેવી સાક્ષાત હોય છે। તો હવે આપણા પર સવારે તમે કુળદેવીનો દીવો કરો છો, મંદિરમાં કુળદેવીની એક માળા કરો છો, તો એ તમારું નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ। એમાં કોઈ લોભ, લાલચ, મોહ ન હોવો જોઈએ, માત્ર ત્યાગ। તમારો ભાવ એકદમ પવિત્ર હોવો જોઈએ। તમે ક્યાંય ભટકેલા ન હોવા જોઈએ કે સવારે તમે કુળદેવીની પૂજા કરો છો ને રાત્રે તમે બીજા કોઈ ઢોંગ થતિંગ બાબા પાસે જઈને તમે અંધશ્રદ્ધામાં બેસી જાઓ છો તો પણ કુળદેવી તમારું કાર્ય નહીં કરે। તમારે તમારા કુળદેવીની રક્ષા જોઈતી હોય તો માત્ર ને માત્ર નિસ્વાર્થ ભાવે, પવિત્ર મને અને તન મન ધનથી
કુળદેવીની આરાધના કરવી જોઈએ. આવું માત્ર 7 દિવસ કરીશું. 8મા દિવસે તમારા ઘરમાં કંઈક ખરાબ વસ્તુ બનવાની હશે ને તો તમને સંકેત મળશે. કુળદેવી સાક્ષાત છે. કુળદેવી હાજરા હજુર છે. તમારા કુળની રક્ષા કોઈ પણ દેવી દેવતા નથી કરી શકતા જો તમારા કુળદેવીની આજ્ઞા ન હોય તો. કારણ કે જેની આજ્ઞા હોય એને જ ફોલો કરવાનું હોય છે. મારા ઘરની રક્ષા મારે કરવાની હોય તો મારા ઘરની રક્ષા બાજુવાળા કેમ કરે? એવું હોય છે કે જે કુળના કુળદેવી હોય એ જ કુળની રક્ષા માટે બંધાયેલા હોય છે. અત્યારે બધા માને છે કે આપણે મેલડીમાંની પૂજા કરીએ છીએ તો ચલો મેલડીમાં આપણી રક્ષા કરશે, પરંતુ તમે તમારી માતાને છોડી અને બીજી માતાને અપનાવો છો તો બીજી માતા પણ તમારી નહીં થાય. તમારી માતા બીજી માતાને આજ્ઞા કરશે. જો તમે નિયમિત રીતે તમારા માતાને પૂછતા હશો એટલે કે તમારા કુળદેવીની આરાધના કરતા હશો તો ક્યાંક કોઈ મેલી વસ્તુ હશે કે કોઈ મેલી નજર હશે તો તમારા નવદુર્ગાની શક્તિ પવિત્ર છે એ આ બધી વસ્તુમાં થોડી દૂર રહી જશે. પરંતુ એ મેલડીમાંને આજ્ઞા કરશે કે હું નથી અહીંયા જઈ શકતી પરંતુ તું જઈ શકે છે મેલડી, તું રક્ષા કર આ કુળની. અને એ ખરેખર તમારા કુળની રક્ષા કરશે. તો બધાનો પ્રશ્ન એ હોય છે કે અમારે તો 2 કુળદેવી છે, અમારે તો 3 કુળદેવી છે, અમારે શું કરવું જોઈએ? તમારે માત્ર તમારા કુળદેવીની જ આરાધના કરવી જોઈએ અને સાથે તમે દેવ દર્શન કરો. તમે તમારા બીજા બધા કુળદેવીને માનો છો, તમને શ્રદ્ધા છે તો એમની પાસે પણ જાઓ, દેવ દર્શન કરો, પણ નૈવેદ્ય માત્ર તમારા કુળદેવીના અને ધૂપ દીવા તમારા ઘરમાં તમારા કુળદેવીના જ થવા જોઈએ. બાકી ભગવાનનું સ્વરૂપ બધું એક જ છે, પરંતુ જ્યાં સુધી તમે તમારા કુળદેવીની પૂજા પાઠ નહીં કરો ત્યાં સુધી દુનિયાના કોઈ શક્તિ તમારા ઘરની રક્ષા નહીં કરી શકે. જો કોઈ પણ મનુષ્ય આટલું સમજી જાય તો તમારા કુળદેવીઓ કહું છું એ પ્રમાણે ચોક્કસ તમને સંકેત આપે છે. હવે હું તમને જણાવું કે આપણને કયા સંકેત અને કેવી રીતે મળે છે. સૌથી પહેલાં તમારા ઘરમાં અચાનક કોઈ સાપ આવ્યો છે તો તમારા કુળદેવી તમને મગજમાં વિચાર આપશે કે અહીંયા આ જગ્યાએ તું જઈને જો સાપ આવ્યો છે. અને ખરેખર તમે ઊભા થઈને જોશો. તમે બાઇક લઈને જઈ રહ્યા છો, પાછળથી અચાનક જ કોઈ વાહન આવે છે અને થર્ડ વ્યક્તિ જેને તમે ઓળખતા પણ નથી અચાનક તમને આવીને બચાવી જાય છે. ત્યારે તમે શું કહો છો કે ભગવાન આવીને બચાવી ગયા. અચાનક કોઈ માણસ મારો ભગવાન બની ગયો. પરંતુ એ ભગવાન કેવી રીતે બન્યો? કુળદેવીની રક્ષા હતી તમારા ઉપર. તમે નિયમિત રીતે કુળદેવીના પૂજાપાઠ કરો છો એટલે તમારી સપોર્ટ સિસ્ટમ એક્ટિવ બને છે, જેના કારણે તમારા ફરતે 24 કલાક એવી તમને ખ્યાલ નથી એવી સપોર્ટ સિસ્ટમ એક્ટિવ હોય છે અને જે તમારી રક્ષા કરે છે. તો માટે ખરેખર આવી રીતે તમને બધા સંકેતો મળે છે. તમને સ્વપ્નમાં શુભ સંકેતો પ્રાપ્ત થાય છે. તમને જે ખરાબ સ્વપ્નો આવતા હોય છે એનું ફળ ખરાબ હોય તો એ કુળદેવી નાશ કરે છે. કુળદેવી તમારા માથા ઉપર અદૃશ્ય રીતે એક ચક્ર હોય છે રક્ષા કવચનું. સવારના ધૂપ દીપનું સૂર્યોદય સમયે કરેલા ધૂપ દીપની રક્ષા સૂર્યાસ્ત સુધી અને સૂર્યાસ્ત સમયે ધૂપ દીપની રક્ષા સૂર્યોદય સુધી. આવી રીતે આપણને કુળદેવીનું રક્ષા અલગ અલગ રીતે પ્રાપ્ત થાય છે. તો નિયમિત રીતે સૂર્યાસ્ત સમયે અને નિયમિત રીતે સૂર્યોદય સમયે તમારે કુળદેવીની પૂજા આરાધના કરવી જોઈએ. આટલું કરશો તો તમે ક્યારેય દુઃખી નહીં થાઓ, તમારે ક્યાંય જોડાઓ પણ નહીં જવું પડે અને તમારી 7 પેઢી સુધી ધન નહીં ખૂટે એટલું ધન આવશે. કુળદેવીની કૃપા હશે તો તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થશે. બાકી તમારા ઘરમાં ધન તો અઢળક આવતું હશે પરંતુ એ ક્યાં જાય છે ને તમને પણ ખબર પડશે નહીં. અને જો કુળદેવીની કૃપા હશે તો 5 રૂપિયા આવતા હશે ને તો એ તમને 25 રૂપિયા લાગશે. તો ખરેખર આ સરસ મજાની મારી પોઝિટિવ થિંકિંગવાળી એક વાત છે, ધર્મ ઉપયોગી. ખરેખર આ મારી વાત તમને પસંદ આવે તો ચોક્કસ તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો અને આ સાચી માહિતી લોકો સુધી પહોંચાડો, જેના કારણે લોકો અત્યારે ખોટા રસ્તે જઈ રહ્યા છે કે અમને અમારા કુળદેવીની ખબર નથી. તો એમના કુળદેવીની ખબર જાતે પડી જાય. માત્ર ને માત્ર આંખ બંધ કરવાની છે, દીવો કરવાનો છે કે હે માતા કુળદેવી આ દીવો તમારો છે, અમને ખબર નથી અમારા કુળદેવી તમે કોણ છો. તમે અમને ભાસ કરાવો, તમે અમને રાઈટ વે પર લઈ જાઓ અને પછી તમે રાઈટ વે પર જશો, ગેરંટી સાથે કહું છું.